તો જલ્દી લાલ ચંદન જાવજો. પુષ્પાભાઈ એક લાકડું રહી ગયું. હે તો જો તમને તમ તાર લાલ ચંદન મળે તો પુષ્પાની ને પુષ્પા હોય તો લાલ ચંદનની. મેં ઝુકેગા નહીં સાલા. આયા તો પુષ્પા તો આયા હે. હા, તમને બેને એવું લાગ્યું મને પોલીસ પકડી લઈને વઈ ગઈ છે ને જેલમાં નાખી દીધો છે એમ? તો તમારી બેની વાત ખોટી પડી. મેં હરગીઝ ઝુકેગા નહીં સાલા, પણ તમને બેને ઝુકાઈ દેગા. શેખાવત સાહેબ. બોલ પુષ્પા. શેખાવત સાહેબ સોરી. એક ટન લાલ ચંદન શું ભાવ છે પુષ્પાભાઈ? મકરંદભાઈ 1 ટન નો 1 લાખ રૂપિયા. એમ તો મસ્તી કરો મને પુષ્પાભાઈ. અરે મારા હું મકરંદભાઈ મસ્તી કરવાનું કઈ હોય તો હું ઓલા ભાઈને ફોન કરી લઉં. હા તમે તાર ગમે એને ફોન કરી દો. જો 1 લાખ છે ઓછા માલ કોઈ આપવા રાજી થાય તો લાલ ચંદન આપણે મફતમાં તમને આપી દઉં. હાલ વાંધો નહીં. હા કરી જાઓ ફોન. હર કિસ ઝુકેગા નહીં સાલા પુષ્પા. મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે, જેનો હેતુ કોઈ પણ વ્યક્તિને લાગણીને ઠેસ કે દુઃખ પહોંચાડવાનો નથી, જેની ખાસ નોંધ લેવી. તમને તો કંઈક જોયા હોય એમ લાગે. હા તમે તો ઇન્સ્પેક્ટર શેખાવત નહીં? હા. તો તમારા પોલીસના કપડા ક્યાં? અમારા પોલીસના કપડા અમે અહીં મેશિન ઉપર આવેલા છે એટલે અમારા પાસે પોલીસના કપડા નથી. ઠેક ઠેક વાંધો નહીં. હાલો. પુષ્પાભાઈ પોલીસ આવી રહ્યા છે. શું પોલીસ આવે? તો જલ્દી લાલ ચંદન જાવજો. પુષ્પાભાઈ એક લાકડું રહી ગયું. હે પુષ્પા તારી પાસે હજી સમય છે. ઓ ચંદનના લાકડા બતાવી દેતા શું પૈસા છે. અરે ઇન્સ્પેક્ટર શેખાવત સાહેબ, તમે યાર મારા લાલ ચંદન પકડી શકો તો લઈ જાઓ તમ તારે. મને તમ તારે જેલમાં પૂરી ગયો. હા તો જો તમને તમ તાર લાલ ચંદન મળે તો પુષ્પાની ને પુષ્પા હોય તો લાલ ચંદનની. મેં ઝુકેગા નહીં સાલા. બા બીજું હું આવતો બીજું હું. હા જો પુષ્પા જો તારી પાસે હવે નીકળ્યા ને તો તને જેલમાં પૂરીશ. કાંઈ વાંધો નહીં, અત્યારે જ નહીં જાઓ. કેશવ, પોલીસ આપણને ગોતતી ગોતતી શેખાવત સાહેબ ને બધા અહીંયા પૂગી જા, એટલે આપણે એનો કંઈક બંદોબસ્ત કરવો પડશે, નકર નહીં મજા આવે. હારા લાલ ચંદન પકડી રહ્યા તો હું જેલમાં આવી જાય. ભાઈ પુષ્પાને પકડવા ઓલી પોલીસ આવી છે ને? હા આપણને ખબર હતી એને પકડી જવાના, એને કોક તો જેલમાં નાખવાના છે ક્યારેક તો એને. આયા તો પુષ્પા તો આયા હે. હા, તમને બેને એવું લાગ્યું મને પોલીસ પકડી લઈને વઈ ગઈ છે ને જેલમાં નાખી દીધો છે એમ? હા. તો તમારી બેની વાત ખોટી પડી. મેં હરગીઝ ઝુકેગા નહીં સાલા, પણ તમને બેને ઝુકાઈ દેગા. પુષ્પા को क्या फ्लावर समझते हो? अपन फायर है फायर, झुकेगा नहीं. પુષ્પાભાઈ સિન્ડિકેટ ને બસાવવા માટે થઈ એટલા પ્રયત્ન કરવા છે. હા કેશવ, સિન્ડિકેટ ને બસાવવા આપણે થઈ કે એટલા પ્રયત્ન કરશું, અને છેલ્લે આપણે સિન્ડિકેટ માટે ઝૂકવું પડે ને કદાચ તો ઝૂકી જાવું, પણ સિન્ડિકેટ ને તો આપણે બસાવીને જ રહીશું કોઈ પણ હાલતમાં. આખા સિન્ડિકેટ ને આપણે બસાવવાનું છે કેશવ. આખું સિન્ડિકેટ આપણા હાથમાં જ હોવું જોઈએ. સિન્ડિકેટ ને આપણે કોઈ પાસે જવા દઈશું નહીં. પુષ્પાભાઈ છેલ્લે સુધી તમે સાથે સાથે સિન્ડિકેટ સાથે બસાવીશું. હા કેશવ, સિન્ડિકેટ ને આપણે બે સાથે મળીને બસાવશું. હા પુષ્પાભાઈ સિન્ડિકેટ ને બસાવવા માટે સોરી બોલવું પડશે. શું સિન્ડિકેટ ને બસાવવા આપણે પોલીસમાં સોરી બોલવું પડશે? હા તો શેખાવત ને સોરી બોલવું પડશે. હાલ ની કંઈક વિચારું છું. સિન્ડિકેટ ને બસાવવા કદાચ સોરી બોલવું પડે ને તોય. કેશવ મંત્રી સાહેબ જિંદાબાદ, મુખ્યમંત્રી સાહેબ જિંદાબાદ, મુખ્યમંત્રી સાહેબ જિંદાબાદ. મુખ્યમંત્રી સાહેબ, તમારે એક ફોટો પડાવવાનો હતો. અરે પુષ્પા હું મસ્તી કરા. કેમ હુંજુ? અરે પગના સપા ગમે તેવા હારા હોય માથે થોડા સડાવી કે. હા મુખ્યમંત્રી સાહેબ, એમ કે શું કહેવા માંગો તમે? તમારી ઓકાત થોડી ભૂલી શકાય તમે પુષ્પા. અરે મુખ્યમંત્રી સાહેબ, મેં હરગીઝ ઝુકેગા નહીં સાલા. હું મકરંદભાઈ. હારું હારું પુષ્પાભાઈ.
હા હું કહો બીજું એક ટન લાલ ચંદન શું ભાવ છે પુષ્પાભાઈ? મકરંદભાઈ 1 ટનનો 1 લાખ રૂપિયા. એમ તો મસ્તી કરવાનું પુષ્પાભાઈ. અરે મારા હું મકરંદભાઈ મસ્તી કરવાનું કઈ હોય? તો હું ઓલા ભાઈને ફોન કરી લઉં. હા તમે તાર ગમે એને ફોન કરી દો. જો 1 લાખ છે ઓછા માલ કોઈ આપવા રાજી થાય તો લાલ ચંદન આપણે મફતમાં તમને આપી દઉં. હાલ વાંધો નહીં. હા કરી દો ફોન. કોન્ડા રેડી? હાલો બોલો મકરાનભાઈ. એક ટન ભાવનો હું એક ટન લાલ ચંદનનો ભાવ શું છે? ઉભા રહો, હમણાં ફોન કરીને પૂછી લઉં. એ વાંધો નહીં. હાલો પુષ્પાભાઈ. બોલો બોલો કંડા રેડી. એક લાલ ટનનો શું ભાવ છે? 1 ટનનો છે 1 લાખ રૂપિયા. એ હા. હા વાંધો નહીં. હાલો શીનુભાઈ, બોલો મકરંદભાઈ. એક ટન ભાવ લાલ ચંદનનો ભાવ શું છે? જાઈને કહું. એ વાંધો નહીં. હાલો પુષ્પાભાઈ. હા વડક્કા છે ભાઈ બોલો. હા લાલ ચંદન નો એક ટન ભાવ શું છે? લાલ ચંદન નો છે ભાઈ 1 લાખ રૂપિયા. ઠીક. હા હાલો મકરાનભાઈ. હા બોલ. એક ટન નું હે 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા? હા. હા રાખો જો. હાલો મકરમભાઈ. હાલો બોલો શીનુભાઈ. એક ટન ના રૂપિયા 1 લાખ રૂપિયા. એ વાંધો નહીં. ઠીક. તું મકરંદભાઈ જાણી બધા પાયેલું હા હા તો 1 લાખ રૂપિયા સિવાય માલ આપે છે કોઈ ને આપજો. તો કહો લાલ ચંદન તમારે કેટલું હતું? 10 ટન મંગાજો. હાલો તો 10 ટન કાલમાં આવી જાય. વાંધો નહીં. હાલો વાંધો નહીં, મેળા પછી. શેખાવત સાહેબ, બોલ પુષ્પા. શેખાવત સાહેબ, બોલ. પુષ્પા. શેખાવત સાહેબ, સોરી. અહીં પુષ્પા. અરે સાહેબ પુષ્પા તમને સોરી બોલી ગયો. તમને લાગતું હોય કે પુષ્પા સોરી બોલે છે એમ? नहीं ये कौन है डो बोले મને એવું જ લાગ્યું કઈ જ નહીં બોલે પણ और के लिए से बोलेगा झुके गाड़ी साला હા, પછી ઝૂક ગયા સાલા. શું તને હતું શું કેમ? पुष्पा भाई શું તને હતું શું કેમ? पुष्पा भाई મારા માણે ને નહોતું શું કેમ પણ સિન્ડિકેટની રિક્ષા માટે મારે ઝૂકવું પડ્યું નકર તો હું એમ વટથી કહી એક જ કે અમે ઝુકેંગા ની સાલા. Pushpa, 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 pushpa. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો. આની પછીનું ફિલ્મ આપણે કયું કરવું એ કોમેન્ટ કરી જણાવી દેજો. તો મળી આવવાનો અવનવો વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય. હર કિસ ઝુકેંગા ની સાલા પુષ્પા.